નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, 500 વર્ષ પછી બન્યો છે એક દિવ્ય અને દુર્લભ સર્વાર્થ સિદ્ધિ મહાશુભ સંયોગ। ગણેશ ચતુર્થીના દિવસે આ 6 ભાગ્યશાળી રાશિઓ બનશે કરોડપતિ। જી હા મિત્રો, મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર થઈ જજો, કારણ કે 500 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર બન્યો છે એક દિવ્ય અને દુર્લભ મહાસંયોગ। આ 6 રાશિઓનું ગણેશજીની કૃપાથી ચમકી ઉઠશે ભાગ્ય, 7મા આસમાને પહોંચી જશે કિસ્મત અને થશે અપાર ધનની વર્ષા। કરિયર અને વેપારમાં નફાના યોગો। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 500 વર્ષ પછી શ્રી વિઘ્નહર્તા ગણેશ ચતુર્થી પર અત્યંત દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યા છે, જેનાથી 6 રાશિઓ પર વિઘ્નહર્તા ગણેશ ભગવાનની અપાર કૃપા વરસવાની છે। આ દુર્લભ સંયોગોના નિર્માણથી 6 રાશિઓના જીવનમાં ગણેશ ચતુર્થી લઈને અનંત ચતુર્દશી સુધી ખુશીઓ આવવાની છે। શ્રી ગણેશજી હવે 6 રાશિઓની કિસ્મતના તારા ચમકાવવાના છે। હા મિત્રો, ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ વખતની ગણેશ ચતુર્થીના દિવસે બની રહેલો દુર્લભ મહાસંયોગ અને મહાલક્ષ્મી યોગથી 12 રાશિઓની 6 રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે। મિત્રો, આ 6 રાશિઓમાં ધનથી માલામાલ થવાના છે। ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ 6 રાશિઓના જીવનના બધા જ દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થવાના છે। આ 6 રાશિઓને હવે અપાર ધન, સુખ, સંપત્તિ મળવાની છે અને આ 6 રાશિઓ હવે કરોડપતિ બનશે અને આ 6 રાશિઓ ધનથી માલામાલ થશે, જેનાથી હવે આ 6 રાશિઓનું જીવન ખુશીઓથી ભરપૂર થશે। વિઘ્નહર્તા ગણેશજી અને માતા લક્ષ્મીજીની અનંત કૃપા વરસશે। ગણપતિજીના આશીર્વાદથી આ રાશિઓનું જીવન ખુશીઓથી ઝગમગી ઉઠશે। ભાગ્યના તારા 7મા આસમાને ચમકી ઉઠશે અને કરિયર, વેપારમાં અપાર સફળતા થશે। ધન વરસાદ થવાની છે। મિત્રો, 500 વર્ષ પછી આવી રહેલા આ દુર્લભ મહાસંયોગના પ્રભાવથી ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી આ 6 રાશિઓને સુખ, શાંતિ, ધન, સંપત્તિ અને સમૃદ્ધિનો અખૂટ ખજાનો મળવાનો છે। શ્રી ગણેશજીના આશીર્વાદથી હવે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી દુઃખ, કષ્ટો દૂર થશે અને તેઓ બનશે કરોડપતિ। જીવનમાં આનંદ આવશે અને સમૃદ્ધિનો સૂરજ ઉગશે। તો મિત્રો, મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જજો, કારણ કે આ વખતની ગણેશ ચતુર્થી 6 રાશિઓ માટે સાબિત થવાની છે અદ્ભુત અને અદ્વિતીય ભાગ્ય પરિવર્તનની ઘડી। તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો, કારણ કે આ વિડીયો તમામ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે સનાતન ધર્મના લોકો માટે ગણેશ ચતુર્થીના પર્વનું વિશેષ મહત્વ છે। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પવિત્ર દિવસે રાશિ પ્રમાણે જો કોઈ વ્યક્તિ ભગવાન ગણેશજીની પૂજા કરે તો તેના જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। સાથે જ ઘર પરિવારમાં ખુશહાલી, સુખ, શાંતિ અને ધન ધાન્યનો વાસ થાય છે અને ક્યારે ધનની કમી રહેતી નથી। મિત્રો, આપણા સનાતન ધર્મમાં દરેક વ્રત અને તહેવારની પૂજા પહેલાં ભગવાન ગણેશજીની આરાધના કરવામાં આવે છે, કારણ કે તેમને બધા દેવી દેવતાઓમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો નિયમિત રૂપે ગણેશ ભગવાનની પૂજા કરે છે તેમને તેમના બધા દુઃખોમાંથી મુક્તિ મળી જાય છે। મિત્રો, આવો હવે આપણે માહિતી તરફ આગળ વધીએ, પરંતુ માહિતી તરફ આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। અને આ જ કારણે ભગવાન ગણેશને વિઘ્નહર્તા ગણપતિ કહેવામાં આવે છે। મિત્રો, શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાની સાથે સાથે તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે। તેમજ ગણેશ ચતુર્થીનો ઉત્સવ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેનું સમાપન અનંત ચતુર્દશીના દિવસે થાય છે। વૈદિક પંચાંગ અનુસાર ચતુર્થી તિથિનો પ્રારંભ 26 ઓગસ્ટે બપોરે 1:54 થશે અને તેનું સમાપન 27 ઓગસ્ટે બપોરે 3:44 થશે, કારણ કે ઉદયા તિથિ માન્ય છે। તેથી આ વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ 27 ઓગસ્ટ બુધવારે ઉજવવામાં આવશે અને તેનો ઉત્સવ અનંત ચતુર્દશી સુધી ચાલશે। મિત્રો, આ વખતે ગણેશ ચતુર્થી પર બાપાનું આગમન 27 ઓગસ્ટે થઈ રહ્યું છે અને ધાર્મિક માન્યતા છે કે સાચા મન અને પૂર્ણ શ્રદ્ધા સાથે
ગણપતિ બાપાની પૂજા કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચતુર્થીના તે દિવસથી અનંત ચતુર્દશી સુધી દુર્લભ અને શુભ ગ્રહોનો સંયોગ બનવાથી આ વખતનો તહેવાર ખૂબ જ ખાસ બની ગયો છે. તેમજ જ્યોતિષ નિષ્ણાંતોનું કહેવું છે કે ગણેશ ઉત્સવના આ દિવસોમાં કેટલીક રાશિઓ માટે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે. હા મિત્રો, વિઘ્નહર્તા ગણેશજી આ રાશિના લોકોને માત્ર પડકારોથી જ નહીં બચાવશે, પરંતુ તેમના જીવનમાં ધન સંપદા અને ઉન્નતિ પણ લાવશે. તો ચાલો મિત્રો જાણીએ આ દુર્લભ સંયોગો વિશે. મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે 27 ઓગસ્ટ 2025ના રોજે રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ ભગવાન ગણેશના આગમનનું પ્રતીક છે. આ તિથિથી 10 દિવસ સુધી સૂર્ય અને કેતુની યુતિ કેટલીક રાશિઓ માટે શુભ રહેશે. સાથે જ ચંદ્ર અને મંગળની યુતિ લક્ષ્મી યોગનું નિર્માણ કરશે, જે અત્યંત શુભ છે. તેથી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ અને આ વિડીયોને બિલકુલ પણ મિસ ન કરશો, કારણ કે આ વિડીયો આ 6 રાશિઓવાળા માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. તો ચાલો સૌનો વધુ સમય બગાડ્યા વગર જાણીએ કે ગણેશ ચતુર્થી પર કઈ રાશિઓનો વિઘ્નહર્તા ગણેશ પોતાની કૃપા વરસાવશે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશીના દિવસ સુધી બાપા તમારા પર મહેરબાન રહેશે અને તમારા બધા જ વિઘ્નો દૂર કરશે. મિત્રો, તમને જણાવી દઈએ કે મેષ રાશિના સ્વામી મંગળ હોય છે અને આ રાશિના લોકો ગણેશજીને ખૂબ જ પ્રિય હોય છે. મિત્રો, બાપાની કૃપાથી તમારા બધા જ કાર્યો હવે કોઈ પણ અડચણ વગર પૂર્ણ થશે. સાથે જ બાપાની કૃપાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને તમે હંમેશા સુખી અને સંપન્ન રહેશો. હા મિત્રો, ગણેશજીના આશીર્વાદથી તમારા કરિયર અને વેપારમાં ખૂબ જ પ્રગતિ થશે અને તમારી બધી જ મનોકામનાઓ બાપા ખૂબ જ જલ્દી પૂર્ણ કરવાના છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારા ઘરમાં કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે. સાથે જ બાપાની કૃપાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે અને નોકરી કરતા લોકોના અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સારા સંબંધો રહેશે. કરિયરમાં સારી પ્રગતિની સંભાવના છે. સાથે જ તમે પૈસા બચાવવામાં સફળ રહેશો અને તમે કરેલું રોકાણ લાભદાયી બની શકે છે. સાથે જ જે લોકો રોજગારની શોધમાં, તેમને ગણેશજીની કૃપાથી ખૂબ જ સારો રોજગાર મળવાના યોગ બની રહ્યા છે. સાથે જ જો તમે ઘણા દિવસોથી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો, તો તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થઈ જશે. તમારા પર પોતાની શુભ દ્રષ્ટિ બાપા રાખવાના છે, એટલે આગામી 10 દિવસ સુધી તમારી બધી જ પરેશાનીઓ દૂર કરશે અને તમારી બધી ઈચ્છાઓ પ્રભુની કૃપાથી પૂર્ણ થશે. તેમજ પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. મિત્રો, તમે બાપાના ઉત્સવમાં વ્યસ્ત રહેશો અને બાપા તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે. આથી જ ભગવાન શ્રી ગણેશજી તમારા બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરશે અને તમારા જીવનમાં અપાર ધનની વર્ષા પણ કરશે. નંબર 2, મકર રાશિ. તો મિત્રો, મકર રાશિના લોકો, તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારી બધી જ પરેશાનીઓ ગણપતિ બાપા દૂર કરવાના છે અને હવે તમારા ઘરમાં ખુશીઓની જોડી ભરવાના છે, જેનાથી હવે તમારી આર્થિક પરેશાનીઓ દૂર થશે અને બાપાની કૃપાથી તમારી જેટલી સમસ્યાઓ છે તે બધી જ સમાપ્ત થશે. સાથે જ જો તમે ઘણા સમયથી કોર્ટ કચેરીના મામલાથી પરેશાન છો, તો તમારી પરેશાનીઓ પણ હવે ખૂબ જ જલ્દી સમાપ્ત થવાની છે, કારણ કે ન્યાય તમારા પક્ષમાં આવવાનો છે. જો તમે સત્યની સાથે છો, તો સાથે જ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે, તેમને ખૂબ જ જલ્દી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. હવે તેમના પર બાપાની કૃપા થવાની છે. શ્રી ગણેશજીની કૃપાથી હવે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની મનોકામનાઓ પૂર્ણ થવાની છે. સાથે જ જે લોકો ઘણા સમયથી સંતાનની ઈચ્છા રાખે છે, તેમની ઈચ્છા પણ હવે પૂર્ણ થવાની છે. બાપાની કૃપા તે લોકો પર પડવાની છે, જેનાથી હવે તેમના ઘરમાં ખુશીઓની દસ્તક થવાની છે. સાથે જ મકર રાશિના લોકો, તમારા ઘરમાં કોઈ મોટું માંગલિક કાર્ય થવાનું છે. તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ નાખશો, તે કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. બાપાની કૃપા તમારા પર બની રહી છે. આ સમય દરમિયાન સામાજિક ક્ષેત્રમાં પણ તમારો પ્રભાવ રહેશે અને તમને તમારા પારિવારિક જીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે. તેમજ સાસરિયા પક્ષના સંબંધીઓ સાથે સંબંધો મધુર રહેશે અને તમારી માંગણી પર તેમનો સહયોગ પણ બનશે અને તમે તમારા શોખ અને ધન ખર્ચ કરશો,
તેમજ વાહન ખરીદીની ઈચ્છા રાખનાર લોકો માટે આ દિવસ સારો છે. આ સમય દરમિયાન નવું કામ પણ તમે શરૂ કરી શકો છો, કારણ કે વિનાયક દેવની કૃપા તમારા પર ખાસ રૂપે પડી રહી છે. હા મિત્રો, આ ગણેશ ચતુર્થી તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહી છે. તેથી ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી તમને ચારેય બાજુથી ધન લાભ થશે અને મોટી મોટી ખુશખબરીઓ મળશે. હવે ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી મકર રાશિના લોકો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. નંબર 3, સિંહ રાશિ. તો સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારા દિવસ વરદાનથી ઓછા નથી, કારણ કે ગણેશજી તમારા પર ખૂબ જ મહેરબાન થયા છે, જેનાથી તમારી બધી પરેશાનીઓ બાપા દૂર કરવાના છે અને તમારી બધી જ મનોકામનાઓ ગણપતિ બાપાની કૃપાથી પૂર્ણ થવા જઈ રહી છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો જોવા મળશે. સાથે જ ગણેશજીની કૃપાથી તમારો આવનારો સમય તમારા પક્ષમાં રહેશે. સાથે જ તમારા કરિયર માટે પણ ગણપતિ બાપા તમને ખૂબ જ સાથ આપશે અને તમારો સમય શુભ રહેશે. સાથે જ તમને સલાહ આપવામાં આવે છે કે બિનજરૂરી કારણોસર કોઈની સાથે વિવાદ ન કરો, તો તમને લાભ થશે. તમારા નવા લોકો સાથે સંપર્ક બનશે, તેમજ નોકરી કરતા લોકોને કોઈ સારી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે અને બેરોજગાર લોકોને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. આ સમય દરમિયાન તમારા પદ અને પ્રભાવમાં વધારો થવાનો યોગ બની રહ્યો છે, જ્યારે વેપાર કરતા લોકો પણ નફો કમાવા માટે નવી યોજનાઓ લાગુ કરી શકે છે. ભાગીદારીનો વેપાર કરનારાઓને ફાયદો થવાનો છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને રોકાણથી પણ તમને ખૂબ જ લાભ થશે. સાથે જ ગણપતિ બાપાની કૃપાથી જીવનસાથીનો સંયોગ મળશે અને તમારા જીવનમાં રોમેન્સ વધશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે ગણપતિ બાપાની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. મિત્રો, ગણપતિ બાપા તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તમારા જીવનમાં તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને આ રાશિના લોકોને ખૂબ જ લાભ મળી શકે છે. સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે. તેમનો વેપાર દિવસે 2 ગણો અને રાત્રે 4 ગણો પ્રગતિ કરશે. તેમને દરેક બાજુથી લાભ જ લાભ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. વિદેશમાં કામ કરવાની ઈચ્છા રાખનારા લોકો માટે ગણપતિ બાપાની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થવાની છે. સિંહ રાશિના લોકો, તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું ફળ હવે તમને મળવાનું છે. તેથી જ મિત્રો, આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને હાથમાંથી ન જવા દો. બાપાની કૃપા તમારા પર ખાસ બની રહેશે. કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિવાળા લોકો માટે ગણેશ ચતુર્થી તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાની છે, કેમ કે આ સમયે ચારેય બાજુથી ખુશીઓ તમને પ્રાપ્ત થશે અને આ 6 રાશિવાળા લોકો માટે અપાર ધન સુખ સફળતાની પ્રાપ્તિ થશે, જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. નંબર 4, તુલા રાશિ. તુલા રાશિના લોકો, તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશીના દિવસ સુધી ભગવાન શ્રી ગણેશ તમને કોઈ મોટો ઉપહાર આપવા જઈ રહ્યા છે, જેનાથી તુલા રાશિના લોકો માટે લાભદાયી સાબિત બની શકે છે. તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં નવા નવા સંપર્કો બનશે, જેનાથી તમને ભવિષ્યમાં લાભ મળશે. તુલા રાશિના લોકોને શ્રી ગણેશ ભગવાનની કૃપાથી સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તુલા રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશી સુધી લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ સમયે તમને અચાનક ધન લાભ મળશે. આવનારા સમયમાં તુલા રાશિના લોકો બાપાની કૃપા તમારા માટે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ મળવાની છે. જબરદસ્ત ધન લાભના યોગો, મહાસંયોગ તમારા માટે આ સમયે બની રહ્યા છે. તુલા રાશિના લોકો, તમારા જીવનમાં જેટલી સમસ્યાઓ છે તે સમસ્યાઓ દૂર થવાની છે. તમારા ઘર પરિવારમાં ખુશીઓનો અહેસાસ રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમને ચારેય બાજુથી ધન લાભ થશે. વેપાર કરતા લોકોને વેપારમાં અપાર ધન લાભ મળશે. આવકના નવા નવા સ્ત્રોત બનશે. આ રાશિના લોકો પોતાના કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત કરશે. બેરોજગારોને રોજગારીની પ્રબળ સંભાવના છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ નાખો, તુલા રાશિના લોકો તમને અવશ્ય સફળતા મળશે. તુલા રાશિના લોકો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય પૂર્ણપણે તમારા પક્ષમાં છે. બાપાની કૃપા તમારા પર પૂર્ણ રૂપે બની રહી છે. નંબર 5, ધનુ રાશિ. ધનુ રાશિના લોકો, તમને જણાવી દઈએ
કે આજથી 10 દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશી સુધી પ્રભુ શ્રી ગણેશ અને રિદ્ધિ સિદ્ધિના શુભ કદમ તમારા ઘરમાં પડી ચૂક્યા છે, જેનાથી હવે તમારા ઘરમાં રોનક વધવાની છે. શ્રી ગણેશજી ખૂબ જ મોટો પ્રભાવ પાડશે, જેનાથી તમારા જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. સાથે જ ધનુરાશિના લોકો તમારા રોમેન્ટિક સંબંધોમાં સુધારો આવશે. તમારા પહેલાથી તણાવગ્રસ્ત મામલાઓ ઉકેલાવા લાગશે. ધન રાશિના લોકો તમારી ઈચ્છા પૂર્ણ થવાની છે. ગણેશ ભગવાનની કૃપાથી આ રાશિ પર ગણેશ ભગવાન પોતાની કૃપા વરસાવવાના છે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ અને આવકમાં વધારો થઈ ગયો છે, જેનાથી તમારા ઘરની આર્થિક પરેશાનીઓ પણ ધીરે ધીરે દૂર થઈ જશે. ધન રાશિના લોકો માટે અનંત ચતુર્દશી ખૂબ જ લકી સાબિત થવાની છે. સાથે જ લાંબા સમયથી અટકાયેલા કાર્યો તમારા સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે. તમારામાં વિશ્વાસ, સાહસ અને જોશનો વધારો થશે, જેનાથી તમે ઘણા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. નોકરી કરતા લોકો પણ લાભ મેળવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે અને તમને જણાવી દઈએ કે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખજો. તણાવ લેવાથી બચો. ઓફિસ તેમજ વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવી રાખજો. ગર્ભવતી મહિલાઓએ મુસાફરી કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. તમારા પ્રિયજનો સાથે સમય ખૂબ જ સારો પસાર થશે. બાપાની કૃપાથી તમારા પર ખાસ રૂપે કૃપા થવાની છે, જેનાથી વિઘ્નહર્તા દેવ તમારા પર વિઘ્નને દૂર કરવાના છે. મંગલ મૂર્તિની કૃપાથી તમારા ઘરમાં માત્ર મંગલ જ મંગલ થશે. તો મિત્રો, આ 6 ભાગ્યશાળી રાશિઓ જેમને આજથી અનંત ચતુર્દશી સુધી ભગવાન શ્રી ગણેશજીની કૃપા મળવાની છે અને તેમના જીવનમાં હવે માત્ર મંગલ જ મંગલ થવાનું છે. નંબર 6 પર છે કન્યા રાશિ. મિત્રો, કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. બુધ ગ્રહ જ્ઞાન, બુદ્ધિ, સંવાદ કલા અને વ્યવહારિક સમજણનો પ્રતિનિધિ છે. આ રાશિના જાતકો પ્રાયોગિક વિચારધારા ધરાવતા, સૂક્ષ્મ અવલોકન શક્તિ ધરાવતા અને ખૂબ જ મહેનતુ હોય છે. જીવનમાં સફળતા મેળવવા તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે. ગણપતિ બાપા પર બુધનો વિશેષ પ્રભાવ છે, એટલે કન્યા રાશિના લોકોને બાપાના આશીર્વાદ સ્વાભાવિક રીતે મળતા રહેશે. કન્યા રાશિના લોકો જીવનમાં ક્યારેય લાંબા સમય સુધી આર્થિક કપરાશનો સામનો કરતા નથી. ગણપતિજીના આશીર્વાદથી તેમની કમાણીમાં હંમેશા વૃદ્ધિ થતી રહે છે. વ્યવસાયિકમાં નવા અવસરો મળે છે અને નોકરીમાં પ્રમોશન કે પગારનો વધારો થવાની શક્યતાઓ વધુ રહે છે. બાપાને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. આથી કન્યા રાશિના વિદ્યાર્થીઓને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ઘણો લાભ થવાનો છે. પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઉચ્ચ અભ્યાસમાં તેમને સારા પરિણામો મળશે. કારકિર્દીમાં જ્ઞાન અને બુદ્ધિ દ્વારા આગળ વધવાની તકો વધે છે. ગણપતિજીની કૃપાથી કન્યા રાશિના લોકો આરોગ્યની દ્રષ્ટિએ પણ સારું જીવન જીવે છે. તણાવભરી પરિસ્થિતિમાં પણ તેઓ સકારાત્મક વિચાર શક્તિ રાખે છે. નિયમિત ભક્તિ અને ઉપવાસના તેમને માનસિક શાંતિ આપે છે. કન્યા રાશિના જાતકોએ ગણેશ ચતુર્થી દરમિયાન ખાસ કરીને લીલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ, કારણ કે લીલો રંગ બુધ ગ્રહ સાથે જોડાયેલો છે. દુર્વા, નાગરવેલના પાંદ, લીલા ફળ, સોપારી આ વસ્તુઓ અર્પણ કરવાથી બાપાના આશીર્વાદ અનેક ગણા વધે છે અને જીવનમાંથી અવરોધો દૂર થાય છે. કન્યા રાશિના લોકો બુદ્ધિશાળી, પ્રગતિશીલ અને મહેનતી હોય છે. ગણપતિજીના આશીર્વાદથી તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. આર્થિક સમૃદ્ધિ, શિક્ષણમાં લાભ, માનસિક શાંતિ અને પરિવાર સાથે સુખ શાંતિ તેઓને પ્રાપ્ત થાય છે. ગણેશ ચતુર્થીના ખાસ ઉપાયો કરવાથી તેમની દરેક ઈચ્છા પૂરી થવાની સંભાવના વધી જાય છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો સાચા દિલથી જય શ્રી ગણેશાય નમઃ, જય મંગલ મૂર્તિ મોર્યા લખી દેજો, જેથી ગણેશજીની કૃપા તમારા પર પરી બની રહે. જીવનની પરેશાનીઓ પ્રભુની કૃપાથી સમાપ્ત થઈ શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે એમાંથી કોઈ નવી વાત શીખ્યા હોય તો કૃપા કરીને તેને લાઈક કરશો. તમારા એક લાઈકથી અમારો ઉત્સાહ અનેક ગણો વધી જાય છે. સાથે સાથે આ માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને શેર કરવાનું પણ ભૂલશો નહીં, કેમ કે કદાચ તમારું એક નાનું શેર કોઈના જીવનને મુશ્કેલીઓમાંથી બચાવી શકે. અને હા, જો તમે ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક તથા રહસ્યમય વિડીયો પરની માહિતી મેળવવા માંગતા હોય તો અમારી સાથે જોડાયેલા રહો. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને
જય વિઘ્નેશ્વરાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.